ધોરણ 10 પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. ઓકે, તો રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણની અંદર જે પણ વસ્તુ અગત્યનું છે આપણે એની ચર્ચા કરીશું. તો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, તો રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે, તેના કેટલા પ્રકાર છે, અને બીજું કે સમીકરણો. તો તમે આ જે રાસાયણિક સમીકરણ છે તે કઈ રીતે લખી શકાય, એને કઈ રીતે સંતુલિત કરી શકાશે, પ્રક્રિયકો એટલે શું, નિપજ એટલે શું, કઈ રીતે એનું ફોર્મેશન થાય છે, એ કયા સ્ટેટની અંદર હોય છે, એ બધું જ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌપ્રથમ જોઈ લો અહીંયા કે રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે. ઓકે, તો રાસાયણિક પ્રક્રિયાઓ તમે કોને કહી શકો કે જે કંઈ પણ આપણા શરીરની અંદર પ્રક્રિયાઓ થાય છે. ત્યાર પછી જે આપણા આજુબાજુના વાતાવરણની અંદર હોય છે, આપણે ડેઇલી જીવનમાં પણ ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય છે. ફોર એક્ઝામ્પલ, ગરમી વધારે હોય તો દૂધનું બગડી જવું, ત્યાર પછી આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું, શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓ, આવા ઘણા બધા એના એક્ઝામ્પલ છે. અહીંયા આપણે શું કઈ રીતે લખીશું, કેટલા માર્ક્સનું પૂછાશે, એની અહીંયા ચર્ચા કરીશું. તો જુઓ, આ પ્રકરણ નંબર 1 ટોટલ એના ગુણભાર છે 4 માર્ક્સનું છે. ઓકે, ત્યાર પછી જે પ્રથમ કસોટી હોય, દ્વિતીય કસોટી હોય, એની અંદર આના 8 માર્ક્સ છે. તો જુઓ, ફાઇનલ એક્ઝામમાં 4 માર્ક્સનું હોય તો કઈ રીતે પૂછાશે, તો 1 માર્ક્સનો એક ક્વેશ્ચન્સ હશે અને બીજો એક ક્વેશ્ચન્સ 3 માર્ક્સનો હશે. તો 3 માર્ક્સની અંદર તમને રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનું પણ પૂછાઈ શકે, અથવા તો રાસાયણિક પ્રક્રિયા વિશે પણ પૂછાય કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું, વિઘટનની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. ઓકે, તો ઉદાહરણ કઈ રીતે અપાય, એક સમીકરણ લખવાનું અને જણાવવાનું કે આની અંદર આ પ્રકારની પ્રોસેસ થાય છે, આ નિપજ મળે છે. ઓકે, તો જુઓ, એ આપણે પછી વાત કરીએ, પહેલાં સમીકરણ જોઈ લઈએ, કેમિકલ ઇક્વેશન. તો જુઓ, અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન આપેલા છે, એ બે વચ્ચે પ્રક્રિયા થશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. તો હવે આ સમીકરણ સંતુલિત છે કે નહીં એની આપણે અહીંયા ચર્ચા કરીશું. ઓકે, તો હંમેશા યાદ રાખવાનું કે પ્રક્રિયકો રાઈટ સાઈડ હોય, પ્રક્રિયકો લેફ્ટ સાઈડ હોય, જેને આપણે એલ વડે દર્શાવીશું, અને જમણી બાજુ શું હશે, નિપજ હશે. નિપજને આપણે રાઈટ એટલે કે આરથી દર્શાવીશું. અન્ડરસ્ટેન્ડ? તો જુઓ, મેગ્નેશિયમ પ્રક્રિયકમાં એની સંખ્યા એક જ છે, નિપજમાં પણ એક છે, ઓક્સિજનનો એક અણુ છે, ત્યાં પણ એક અણુ છે, એટલે ઓલરેડી આ રાસાયણિક સમીકરણ સંતુલિત છે. એવું પણ પૂછાય કે રાસાયણિક સમીકરણ સંતુલિત છે કે નહીં તે જણાવો. તો તમારે જે ઇક્વેશન હશે, સમીકરણ હશે, એને ચેક કરવાનું રહેશે. શું કરવાનું, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ કોષ્ટક બનાવવાનું અને લખવાનું કે જુઓ, પ્રક્રિયકની સંખ્યા સ્ટાર્ટિંગમાં આટલી છે, નિપજમાં આટલા છે. એ રીતે તમારે સમજાવવાનું રહેશે. હવે જુઓ, સંતુલિત રાસાયણિક સમીકરણ જો ના હોય તો તમે એને બેલેન્સ કઈ રીતે કરશો. તો એનું એક્ઝામ્પલ તમને આપેલું છે, ઝીંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ. તો શું મળશે એમાંથી, ઝીંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન. તો જુઓ, ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ છે, પ્રક્રિયકો લેફ્ટ સાઈડમાં છે, નિપજમાં શું આપેલું છે, ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન એ રાઈટ સાઈડમાં છે. હવે જુઓ, હું જે કોષ્ટકની વાત કરતી હતી એ તમારે આ પ્રમાણે બનાવવાનું છે, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. તો અહીંયા તમે લખી દેશો, સ્ટાર્ટિંગમાં પ્રક્રિયકો ઝીંક 1 છે, નિપજમાં પણ 1, હાઇડ્રોજન બંને બાજુ 2 છે, સલ્ફર પણ કોમન છે, ઓક્સિજન બંને સાઈડ 4 છે. ઓલરેડી આપણું આ સમીકરણ સંતુલિત છે. ના હોય તો તમારે સંતુલિત કરવાનું રહેશે. હવે આપણે નેક્સ્ટ જોઈશું, અહીંયા તમારું રાસાયણિક સમીકરણ ફિનિશ થાય છે. ના હોય તો તમે કઈ રીતે કરવાનું એ જોઈ લેજો. ઇન ડિટેલમાં જોવું હોય તો મારું બીજું વિડીયો છે, એ તમે ત્યાં જઈને જોઈ શકો છો. હવે રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ જાય પછી શું કરશો, એની ભૌતિક સ્થિતિ લખવી ખૂબ જ જરૂરી છે. તો ભૌતિક સ્થિતિ એટલે શું, કે ઘન સ્વરૂપમાં છે, પ્રવાહી સ્વરૂપમાં છે, વાયુ સ્વરૂપમાં છે, કે પછી એનું જલીય દ્રાવણ છે. ઓકે, તો તમે સોલિડ, લિક્વિડ, ગેસીસ ફોર્મમાં એ બાજુમાં સંજ્ઞા લખવી ખૂબ જ જરૂરી છે. જુઓ, અહીંયા તમે જોઈ શકો છો, 3Fe બાજુમાં S લખેલો છે એટલે કે સોલિડ ઘન સ્વરૂપમાં, 4H2O G એટલે કે વાયુ સ્વરૂપમાં, ગેસીસ એટલે વાયુ, Fe3O4 ફેરિક ઓક્સાઇડ એ પણ સોલિડ ફોર્મમાં છે, અને હાઇડ્રોજન વાયુ એ ગેસ ફોર્મમાં એટલે એનો G લખેલો છે. તેવી જ રીતે બીજા એક્ઝામ્પલ આપેલા છે કે તમે આ રીતે જણાવી શકો કે 340 વાતાવરણ દબાણ સૂર્યપ્રકાશની હાજરીમાં
ક્લોરોફિલની પણ હાજરી જોઈએ. આ રીતેની ભૌતિક સ્થિતિ લખવી પણ ખૂબ જ જરૂરી છે. જો તમે આ બધું જ લખેલું હશે તો જ તમારું રાસાયણિક સમીકરણ કમ્પ્લીટ લખેલું ગણાશે. ઓકે, સંપૂર્ણ માહિતી એની અંદર હોવી જોઈએ. તો આ વાત થઈ તમારી રાસાયણિક સમીકરણની. આ ચેપ્ટરનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું, એની સંજ્ઞાઓ લખવી, સમીકરણને સંતુલિત કરવું. હવે આપણે જોઈશું રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. તો રાસાયણિક પ્રક્રિયાઓના કેટલા પ્રકાર છે? 5 પ્રકાર તમને અહીંયા જણાવેલા છે. ફર્સ્ટ, સંયોગીકરણની પ્રક્રિયા એટલે કે કોમ્બિનેશન રિએક્શન. જ્યારે કોઈ પણ પ્રક્રિયાકો એક કરતાં વધારે હોય એનું શું કરવામાં આવે છે? કોમ્બિનેશન એટલે કે એમને ભેગા કરવા. ઓકે, તો પ્રક્રિયકોની સંખ્યા એક કરતાં વધારે હશે જ્યારે નિપજ આપણને એક જ મળશે. એને આપણે શું કહીશું? સંયોગીકરણની પ્રક્રિયા. જો તમને એક્ઝામ્પલ આપેલું છે કેલ્શિયમ ઓક્સાઇડ, એનું સામાન્ય નામ શું છે? કડી ચૂનો છે. આ સૂત્ર પણ આઈએમપી છે, તે કરી લેજો. પૂછાય કે કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર લખો, તો CaO કેલ્શિયમ ઓક્સાઇડ. પાણી સાથે પ્રક્રિયા કરશે તો શું બનશે? એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એને તમે ફોડેલો ચૂનો પણ કહી શકો છો. સાથે સાથે આ રાસાયણિક સમીકરણ દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે. તો આ પણ અંડરલાઇન કરી લેવાની કે જે પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક કહે છે. ઓકે, અને શોષક કોને કહેવાશે? કે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે ઉષ્મા આપવી પડે એટલે કે એ ઉષ્માનું શોષણ કરતી હોય એને શું કહેવાશે? ઉષ્મા શોષક. ફોડેલા ચૂના, એનું પણ રાસાયણિક નામ યાદ કરી લેવાનું અને સૂત્ર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અન્ડરસ્ટેન્ડ? હવે સંયોગીકરણની પ્રક્રિયામાં સમજ પડી ગઈ. બીજી છે વિઘટનની પ્રક્રિયા. એકની અંદર આપણે ભેગા કરીએ છીએ, બીજામાં છૂટા પાડીશું. તો વિઘટનની પ્રક્રિયાનું એક્ઝામ્પલ તમને આપેલું છે, અહીંયા જુઓ. ફેરસ સલ્ફેટના સ્ફટિક આપેલા છે. જ્યારે તમે એને ગરમ કરશો એટલે કે ઉષ્મા આપણે આપીએ છીએ તો ઉષ્મા આપવાથી શું થશે? એની અંદરથી ગરમ કરવાથી વાયુ નીકળે છે. હંમેશા ટેસ્ટ ટ્યુબ આપણા મોંથી, આપણા ફેસથી દૂર રાખવાની અને બાજુમાં કોઈ વ્યક્તિ હોય તો એને પણ નુકસાન ન પહોંચે એ રીતે રાખવી જોઈએ. તો જુઓ, ફેરસ સલ્ફેટને ઉષ્મા આપશો તો એનું વિઘટન થશે એટલે કે એક પ્રક્રિયક એકમાંથી બીજા નાના નાના ભાગમાં વિભાજિત થશે એટલે કે વિભાજનની પ્રક્રિયા. તો શું બને છે? ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયઓક્સાઇડ. જો બાજુમાં એના સ્ટેટ પણ લખેલા છે. પેલું ઘન સ્વરૂપમાં છે, બાકીના બે વાયુ સ્વરૂપમાં છે. ઓકે, ગેસ ફોર્મમાં છે. બીજા પણ એક્ઝામ્પલ આપેલા છે. આપણે એક ઉદાહરણ જોઈ લીધું, વિઘટન એટલે કે વિભાજન થવું. બીજું એક્ઝામ્પલ લેડ નાઇટ્રાઇટનું છે. લેડ નાઇટ્રાઇટને ગરમ કરશો એટલે એમાંથી કથ્થઈ કલરનો વાયુ નીકળશે. એ વાયુનું નામ શું છે? નાઇટ્રોજન ઓક્સાઇડ. એનું પણ સમીકરણ આપેલું છે, જોઈ લેજો. અહીંયા આપણે ઇન શોર્ટમાં સમજી લઈએ છીએ. બીજી પ્રક્રિયા છે વિસ્થાપનની પ્રક્રિયા. તો વિસ્થાપન એટલે શું? વિસ્થાપન એટલે એકને દૂર કરો. રાસાયણિક પ્રક્રિયામાંથી એક તત્વને દૂર કરવું અથવા તો કોઈ એક અણુને દૂર કરવું અને એની જગ્યા પર બીજું કોઈ આવીને જોડાઈ જશે. તો જુઓ, અહીંયા ટેસ્ટ ટ્યુબની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને એમાં આપણે લોખંડની ખીલી મૂકેલી છે. લોખંડ એટલે આયરન કહી શકો તમે. તો શું થશે? કોપરનું વિસ્થાપન થશે એટલે કે કોપર સલ્ફેટમાંથી છૂટું પડી જશે અને એના સ્થાને કોણ જોડાઈ જશે? Fe. એટલે એને શું કહેવાશે? વિસ્થાપનની પ્રક્રિયા. હવે આપણે નેક્સ્ટ જોઈશું દ્વિવિસ્થાપન. તો દ્વિવિસ્થાપન કોને કહેવાશે એ આપણે જોઈ લઈએ. નોર્મલી વિસ્થાપન જોયું. હવે દ્વિવિસ્થાપન એટલે કે ડબલ, બે આયનો જુદા થશે અને એકબીજાની જગ્યા એક્સચેન્જ કરશે. તો જોઈ લો, આ પ્રવૃત્તિ દ્વારા તમને સમજાવું છું. બે ટેસ્ટ ટ્યુબ છે. એકની અંદર BaCl2 છે, બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ છે. બીજાની અંદર સોડિયમ સલ્ફેટ છે, Na2SO4, પેલું BaCl2. હવે જુઓ, ક્લોરીન છે. તો ક્લોરીનનું વિસ્થાપન કોણ કરશે? સલ્ફેટ. એટલે કે ક્લોરીન ત્યાંથી દૂર થઈ જશે, એના સ્થાને સલ્ફેટ. અને સોડિયમની બાજુમાં સલ્ફેટ છે, એ ઓલરેડી એનું વિસ્થાપન થઈ ગયું છે. ત્યાં કોણ જોડાઈ જશે? ક્લોરીન. એટલે આવી પ્રક્રિયાઓને દ્વિવિસ્થાપન કહે છે. કેમ? સલ્ફેટના સ્થાન પર ક્લોરીન અને ક્લોરીનના સ્થાન પર સલ્ફેટ. ઓકે, તો શું બનશે અહીંયા? બેરિયમ સલ્ફેટ. આ બેરિયમ સલ્ફેટ છે એ સફેદ કલરનો અદ્રાવ્ય પદાર્થ છે. એટલે અદ્રાવ્ય હોવાથી આપણને એના અવક્ષેપ જોવા મળશે. ઓકે, અંડરલાઇન કરી દેજો કે અવક્ષેપણની પ્રક્રિયા એટલે શું.
જે પણ જલીય દ્રાવણમાં અદ્રાવ્ય હોય તો એના આપણને અવક્ષેપ જોવા મળે છે. સફેદ કલરના અવક્ષેપ તમે બધા જ જોઈ શકો છો. સાથે સાથે બીજી નિપજ આપણી શું હતી? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એ જલીય દ્રાવણમાં દ્રાવ્ય છે, એટલે આપણે એને જોઈ શકતા નથી. તો દ્વિવિસ્થાપન સમજ પડી ગઈ. ઇક્વેશન જોઈ લેજો. આપણને પ્રક્રિયા આવડતી હોય તો ઇક્વેશન તમે જાતે જ લખી શકો છો. જુઓ, સોડિયમ સલ્ફેટ પ્લસ BaCl2 gives બેરિયમ સલ્ફેટ. જે અવક્ષેપ મળે છે એ જુઓ, ઉપર અવક્ષેપણની પ્રક્રિયા છે, અંડરલાઇન કરી દેજો, મોસ્ટ આઈએમપી છે. બીજું શું મળશે? સોડિયમ ક્લોરાઇડ. દ્વિવિસ્થાપન સમજ પડી ગઈ. હવે લાસ્ટ બાકી છે ઓક્સિડેશન અને રિડક્શન. તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કોને કહેશો? કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અને ઓક્સિડેશન છે ને, એકદમ સિમ્પલ. તેવી જ રીતે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય તો એને શું કહીશું? રિડક્શનની પ્રક્રિયાઓ. જુઓ, આ એક્ઝામ્પલમાં જુઓ, કોપર ઓક્સાઇડ છે. જુઓ, કોપરની બાજુમાં ઓક્સિજન છે, જે મેં ટીક કરેલું છે, ધ્યાનથી જોજો. કોપર ઓક્સાઇડનું રૂપાંતરણ શામાં થાય છે? કોપરમાં થાય છે. એટલે કે ઓક્સિજન દૂર થાય છે, એ પ્રક્રિયાને રિડક્શન કહેશો. તેવી જ રીતે હવે હાઇડ્રોજનને જુઓ. હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે. શું બને છે? હાઇડ્રોજનમાંથી H2O બને છે, એટલે કે ઓક્સિજન ઉમેરાય છે. તો આવી પ્રક્રિયાઓને તમે શું કહેશો? ઓક્સિડેશન. ઓકે, યાદ રાખજો, ઓક્સિડેશન રિડક્શન એવી પ્રક્રિયાઓ કે જેમાં ઓક્સિડેશન પણ થાય અને સાથે સાથે રિડક્શન પણ. તો એવી પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે. આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. બાકી બે અન્ય ઉદાહરણ પણ આપેલા છે, જોઈ લેજો તમે. હવે આપણો લાસ્ટ સ્ટેપ છે. રોજિંદા જીવનની અંદર તમે ઓક્સિડેશન માટે કઈ કઈ પ્રક્રિયાઓ અનુભવો છો અથવા તમે જોયેલી છે, એની અસરો કઈ છે એ. તો એની અંદર બે પ્રકારની છે. એક તો કોરોઝન એટલે કે ક્ષારણ અને બીજું છે રેન્સિડિટી એટલે કે ખોરાપણું. તો ક્ષારણની પ્રક્રિયા કોને કહેવાશે? બધાને જ ખબર છે. જ્યારે ભેજવાળું વાતાવરણ હોય તો આપણા ઘરે જે કંઈ બી લોખંડની વસ્તુઓ હોય એના ઉપર શું થશે? કથ્થાઈ કલરનું એક આવરણ આવી જશે. એને આપણે શું કહીએ છીએ આપણી ભાષામાં? કાટ લાગવો. યાદ છે ને? ઓકે. અને બીજું, તમારા ઘરમાં તાંબાના વાસણ હશે, એના ઉપર પણ ગ્રીન કલરના, લીલા કલરના શું પડી જાય છે? ડાઘા પડી જાય છે. એ પણ શું છે? ક્ષારણ છે. તેવી જ રીતે આ ગંભીર સમસ્યા છે એક પ્રકારની. ક્યાં જોવા મળશે? જે વેહિકલના મોટા ભાગ હોય, મોટરકારના ભાગો, પછી પુલ, લોખંડના પાટા, એ બધા ઉપર કાટ આવી જાય. ઓકે, આ તમને ખબર પડી ગઈ ક્ષારણ વિશે. એ શું કહેવાય? ઓક્સિડેશનની પ્રક્રિયાઓ. હવે ખોરાપણું જોઈશું, એટલે કે રેન્સિડિટી. જેટલા પણ ચરબીયુક્ત ખોરાકો હોય, ઓકે, ચિપ્સ છે, જે કંઈ બી પડકામાં જે બધું મળે છે એ શું હોય? હવાચુસ્ત બંધ. જો હવાચુસ્ત બંધ ના હોય અને લાંબા સમય સુધી પડી રહે તે શું થઈ જાય છે? ખોરા થઈ જાય છે. એમાં શું ઉમેરવામાં આવે છે? એન્ટીઓક્સિડન્ટ. શા માટે? એને પ્રિઝર્વ કરવા માટે, એ બગડી ન જાય એટલા માટે, એ ખોરું ન થઈ જાય એટલા માટે. બસ, તો અહીંયા આપણું આખું ચેપ્ટર ફિનિશ થાય છે. હવે તમે સમજી ગયા છો કે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખાય, કેવી રીતે એને સંતુલિત કરી શકાય, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કયા કયા છે. જો તમે આ આખું વિડીયો ઇન ડિટેલમાં જોવા માંગતા હોય ચેપ્ટર 1નું, તો તમે બીજી લિંક પર જઈને જોઈ શકો છો. હવે જોઈ લો લાસ્ટની અંદર કે સ્વાધ્યાય તો તમારે બધું જ લખવાનું હોય છે, પણ એમાંથી તમને મોસ્ટલી શું વધારે પૂછાઈ શકે, મોસ્ટ આઈએમપી શું છે એ હું તમને કહેવાની છું. તો જુઓ, પ્રશ્ન નંબર 6ને જુઓ કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરો. એવું ના હોય કે આ જ સમીકરણ આવે, પણ આવા ટાઈપના ગમે તે સમીકરણ. જો તમને એક સમીકરણ સંતુલિત કરતા આવડે તો બીજું આવડવાનું જ છે. ગોખવાનું નહીં, હંમેશા સમજીને યાદ રાખવાનું. તેવી જ રીતે જુઓ, નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. જો એમના નામ લખેલા છે, તમારે એનું સૂત્ર લખવાનું અને સંતુલિત કરવાનું. આવું પણ આવી શકે છે, અંડરલાઇન કરી દેજો. ઉષ્માક્ષેપક અને શોષક પ્રક્રિયાઓ એટલે શું? ત્યાર પછી નેક્સ્ટ પેજ પર આપેલું છે કે જો કોઈ દ્રાવણ X હોય અને બીજું દ્રાવણ Y છે તો એનું શું બનશે? નેક્સ્ટ પેજ પર છે સ્વાધ્યાયની અંદર આગળનો ક્વેશ્ચન છે, તમે જરા જોઈ લેજો. અને જો તમને મારું વિડીયો સારું લાગ્યું હોય તો એને તરત જ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો.